બ્રેક બાદ આપનું સ્વાગત। મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી કે જ્યાં રાજકોટમાં પણ ફરજિયાત હેલ્મેટને લઈને ઝુંબેશ હાથ ધરાઈ। જી હા, આજે સરકારી કચેરીઓમાં ટ્રાફિક વિભાગની ઝુંબેશ હાથ ધરાઈ। મહાનગરપાલિકામાં ટ્રાફિક પોલીસની હેલ્મેટ લઈને ડ્રાઈવ યોજાઈ કે જ્યાં હેલ્મેટ વગરના વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે। અનેક વાહન ચાલકો હેલ્મેટ પહેરેલા જોવા મળ્યા। દરરોજ એક સરકારી કચેરીમાં ઝુંબેશ ચલાવવામાં આવશે। રાજ્યભરની સાથે રાજકોટમાં પણ હેલ્મેટને લઈને ઝુંબેશ હાથ ધરાઈ। રાજ્યભરમાં હેલ્મેટને લઈને 1 મહિના સુધી ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। રાજકોટ સહિત અલગ અલગ શહેરોની અંદર સરકારી કચેરીઓ છે તેની અંદર આવતા કર્મચારીઓ અરજદારો છે તેમને હેલ્મેટ ફરજિયાત પહેરવાનું નક્કી કરાયું છે। 1 મહિનાની ડ્રાઈવને લઈને રાજકોટ મહાપાલિકાની જે કચેરી છે તેની અંદર પણ અહીંયા ટ્રાફિક વિભાગ છે તેનો સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો છે। અલગ અલગ અરજદારો છે કર્મચારીઓ છે એ કોર્પોરેશનની અંદર પ્રવેશ કરે તો તેમને હેલ્મેટ પહેર્યું છે કે કેમ, તેમની પાસે પૂરતા કાગળ છે કે કેમ, આ તમામ બાબતોને લઈને ચકાસણી કરવામાં આવી રહી છે। જે લોકો અહીંયા પોતે અરજદાર અથવા તો કર્મચારી છે તેમને હેલ્મેટ પહેર્યું છે કે કેમ એ તમામ બાબતની ચકાસણી છે મહાપાલિકાની અંદર થઈ રહી છે। સવારથી આ ઝુંબેશ ચાલી રહી છે। ગઈકાલે પોલીસના અલગ અલગ જે વિભાગો છે, ખાસ કરીને પોલીસ કમિશનર કચેરી હોય, હેડક્વાર્ટર હોય, ત્યાં ઝુંબેશ કરવામાં આવી હતી, પરંતુ પ્રથમ દિવસે જે ઝુંબેશ છે એનો ફિયાસ્કો થયો હતો। જ્યારે આજે બીજો દિવસ છે, બીજે દિવસે પણ હેલ્મેટ છે તેને લઈને અહીંયા ઝુંબેશ કરવામાં આવી રહી છે અને જે લોકો હેલ્મેટ નથી પહેર્યા તેમને દંડ ફટકારવામાં આવી રહ્યો છે અથવા તો એમ કહી શકાય કે તેમની સામે કાર્યવાહી થઈ રહી છે। એટલું જ નહીં, પરંતુ જે લોકો હેલ્મેટ પહેરીને આવ્યા છે તેમને પણ બિરદાવવામાં આવી રહ્યા છે, કારણ કે હેલ્મેટ છે એ સુરક્ષા માટે જરૂરી છે। કર્મચારી છે, અરજદાર છે, આવ્યા છે, શું કહેશો? હેલ્મેટ પહેરીને આવ્યા છે? હા, હેલ્મેટ પહેરીને કેવું લાગે છે આ ગરમીની અંદર હેલ્મેટ? ઘણા બધા લોકો ફરિયાદ કરતા હોય। ના, હું પહેરું, રેગ્યુલર પહેરું, આજે પહેરું એવું નથી। તો કેટલાક લોકો હેલ્મેટ છે તેને સુરક્ષાનું સૌથી મહત્વનું અંગ માને છે અને તેઓ નિયમિત પહેરીને આવે છે। એટલે કહી શકાય છે કે રાજકોટની અંદર જે 1 મહિનાની ઝુંબેશ છે તેની અંદર હેલ્મેટ ન પહેરનારા લોકો છે તેમની સામે કાર્યવાહી થઈ રહી છે। તો જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે તેમને બિરદાવવામાં પણ આવી રહ્યા છે। કેમેરામેન